बैठिए सो उतरे भवपार जैसे लगनी राखिए सातक चूमेर गांठ हीरा करी बांधिए हीरा वसने अमोल मरे ग्राहक मानवी ताके आके खोल जैसे माखी लावे रथपति रसलाय ऐसे वसन सुन के सहजे गुणी हो जाए श्री मंजी राम श्री मोती राम प्रभु तेजो बंधन सोड़। तो गुरु पूर्णिमा विषय भाई तो हूँ तो हूँ बोले को पण गुरु पूर्णिमा जे आनंद आप મને તમને જે મળ્યો છે જે વેદાંતના જે વિચારો આપણને જે સંતોકાન સાધુજી આપણને સમજાવવા દે છે દઢ કરાવ્યા ઈ ભલામણા ઈ ધર્મો જે મેલ હતો બાળક તમારામાં જે સંસ્કારો પડ્યા એ કાઢવાનું સાધન અને એ સાધન મજબૂત કરી અને શાસ્ત્રો પ્રમાણે સંતોના મત પ્રમાણે અને મને તમને અંધશ્રદ્ધામાં હતા ખીસમાં પડેલા હું તમે હતા અને જો કેવી કૃપા કરી કે જેથી કરીને હું તમે જે આ વક્તા નથી બોલી શકતા એવું આપણે બોલીએ એવું આચરણ કરી હતી પણ મને એવું થોડું લાગ્યું કે આ મન છે ને ભાઈ આ મન છે એકાબીજાના કે મન છે ને હારા કરવા હોય તો વિશ્વાસ રાખવો પડે છે અને સારો કાર્ય છે પૂર્ણ પુરુષાર્થ છોડવો નહીં જો છૂટી જાય ને ભાઈ તો આપણે વાહે રહી જાવ ખરેખર જો પૂર્ણિમા ઉજવવા આવ્યા હો તો આજથી ને અત્યારથી નક્કી કરો કે મારે સારું કાર્ય કરવું સારું કાર્ય કોઈને નડવું નથી બસ બીજું કાંઈ નહીં કોઈને આત્માને મારે દુબાવવો નથી બસ મારથી સેવા તો નહીં થાય જય ગુરુ મારથી સેવા તો નહીં થાય મારે નડવું નથી બસ એટલું જ કરવાનું છે વધારે આપણે નથી કરવાનું બાકી કરશે સદગુરુ પરમાત્મા એને માથે રાખવું છે આપણે શું કરવાના છે બાકી તો મારે તમારે નિરહંકારી બનવાનું છે સાધન મજબૂત કરવાનું છે સાધન મજબૂત જ્યારે તઈ થાય કે હું તમે છે ને આપા પણ ભૂલી જાઉં અને જ્યારે ઘરની અંદર પ્રાર્થના સત્સંગ અને હરિસમણ શરૂ કરશું અને તઈ થાય આ ગુરુ પૂર્ણિમા શું છે ઘણા દિવસથી વિકોટર પડેલો જે જીવ છે આ ગુરુ પૂર્ણિમાનો આનંદ જે છે આમાં આવી અને એ પાછો છે ને ભગવાનનો પ્રેમી બને અને હરિરૂપ બને અને ભગવાનને મળવા હાટું થઈને આ ગુરુ પૂર્ણિમા છે બાકી બધું કાર્ય કરીશ ભાઈ લાડવાય ખવાય ને બધું થાય જ છે નથી થતું પણ આ કાર્ય શું કામ છે કે આપણે આ ભગવાનથી જુદા પડી જાય ને ખરેખર જુદા સહી નહીં પડી જાઓ એક જ છે આપણે પણ જે જીવ પણ આવ્યું ને એ કાઢવા હાટું થઈને આ વેદાંતના વિચારો છે હરિસમણ કરી અને હું તમે નોખા પડી જાય ને એક બનવા હાટું થી અને આ છે ખરેખર જીવ હતો ને જીવ આવ્યો તો હવે આ છે ને હરિસમણ દ્વારા સેવા દ્વારા અને સત્સંગ દ્વારા અને આપણે ભગવાનના પ્રેમી બનવાનું છે અને ભગવાનના જયારે પ્રેમી બનશું ને તો એ જ મારા ભાઈ હૃદય પીંગળી જાય ને અંદર આહુડા મળશે આવવા અને હૃદય ભરાઈ જાય તે તમને મને એમ થાય કે ખરેખર હજી કાંઈક ઘટે આ જે ઘટે છે ને એ ખરેખર આપણે હકીકતમાં જાગતા નથી ઊંઘમાં છે એ બધા હવે આ ઘટે એ પૂરું પાડવું હોય તો આ જે તહેવારો મને તમને શીખવાડે ગુરુ પૂર્ણિમાનો કે ગુરુ પૂર્ણ પરમાત્મા જો એમાં વિશ્વાસ કરવો હોય પૂર્ણિમાનો આનંદ જે છે પૂર્ણિમાનો જે તહેવાર છે એ એક જ દિવસ હોય પૂનમ દી એક જ દિવસ આખો હોય બાકી ઘટતો જ હોય છે એમ મારા તમારામાં જે અભ્યાસ ઘટે છે જે નિષ્ઠા ઘટે છે એકાબીજા પ્રત્યે જે આપણને ભાવ ઘટે છે એ ભાવ હોવો જોઈએ હું તો ઘણી જગ્યાએ જોઉં ભાઈ એકાબીજા મળે ને આ બધું ભરીને એમ કે હું ભાઈ ગુરુમાન દિયા છે તો ઓલો કે ગુરુમાન દિયા આવો પ્રેમથી મળવું જોઈએ એકાબીજા ભેગા થાય અને ભાઈ સાહેબ જો એકાબીજા મન ન પીંગળે અને આનંદ ન આવે તો ખરેખર સમજી લેજો આપણે ગુરુના બાળક નથી ગુરુનો બાળક તો એને કહેવાય કોઈના દુષ્ગુણ ન જોવે પોતાના જ જોવે કારણ કે આ જગત 3 ગુણનું છે ભાઈ આ કરે બંધ નહીં થાય ગુણ અવગુણ રસે સંસારા આમાં તો ગુણ ઘરે ઉતરે ભવ પારા અવગુણ ઘરે કારજ નો કોટી ઉપાય કરે જન કોઈ તમે ગમે એટલું દાડશો ગમે એટલું બસાવશો પણ જા સુધી મારા ભાઈ અવગુણ ને આપણે નહીં કાઢીને ગુણ ગ્રાહી નહીં બનીને ત્યાં સુધી હાસો આનંદ નહીં આવે તમે તારે દૂધ પાક ખાઈ જાઓ પણ મોળો ખાઈ જાઓ ને ઉપર ઓટકર મોળો નો આવશે પણ જો આ કાઢવું હોય બધું અને જો હરિરસ અને પ્રેમ પીવો હોય ભાઈ તો સત્સંગ અને સંતોના પ્રત્યે વિશ્વાસ અને ગુરુના વચનો પૂર્ણ દઢતા મેરું ડગે પણ મન નો ડગે આવા સંતોની જે થેરી જે છે જે સાધના જે છે રવિ સાહેબ કો કબીર કો નાનક કો દયાનંદ કો કે મણિરામ બાપુ કો સંતોકાનંદ સાહેબ કો જે આ સંતોની જે થેરી મને તમને શીખવાડી છે ભાઈ એની ખોજ કરવાની છે એ હાટો આ ગુરુ પૂનમ છે ગુરુ પૂનમ એટલે બીજું કાંઈ નહીં લાડવા કરીને ખાવાનું એ તો બગડાને મળે મળતું ભાઈ બધે મળે જ છે એવું નથી ભાઈ ગુરુ પૂર્ણિમા તો એ છે આપણા ઘટે પૂરું પાડે એને ગુરુ પૂનમ કીધી ગુરુ પૂનમ એટલે બીજું કાંઈ નહીં દાદા કાલ બોલ્યા કે ભાઈ ભગવાન સુધી પહોંચાડી દે એ ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા લાડવા ખાવા પૂરતી નહીં. ગુરુ પૂર્ણિમા તો એવી છે, હું તમે નોખા પડી જાય ભગવાનથી એક થઈ જાય, એ હાટો ગુરુ પૂર્ણિમ છે. તો એવા સમર્થ ગુરુને સેવી એક જેનો જાહેર હોય જીવન, વાણી વર્તન જેના હોય ઉજળા, એના દિલમાં ન હોય ડાક. આવા જે સંતો જે છે, અને એને આવા સંતો પાસે મને તમને જવાનું કીધું, અને બાકી ભાઈ છે ને બધે પાછા વળો અને એક સત્યમાં નિષ્ઠા કરો. આવા ગંગા સતી એ જ કીધું, શીલવત સાધુને વારે વારે નમીએ, કે જેના બદલે ની વર્તમાન. જો આવા જે સંતો જે છે ને એમાં વિશ્વાસ કરવાનું કીધું ભાઈ. તો એવા સંતો અહીંયા આવી ગયા, અને એ જ ભૂમિ માથે હું તમે બેઠા, અને આપણા બધાનો અધિકાર છે ને હવે જાગવું પડશે. બસ વાત એટલી છે, ઊંઘમાં સહી ને ભાઈ, એટલે હવે જાગો. જો જાગશું ને એટલે હંધું દેખાય. જે માણસ હુવે ને, આપણે બે હારે હુતા હોઈએ, જે માણસ જાગી જાય હવાર પડે છે, અને જે માણસ જાગતો નથી એની માટે રાત્રિ છે. એટલે જો જાગવું હોય તો આ કાર્ય છે ને ભાવથી અને પ્રેમથી કરો, અને ભગવાનને પ્રાર્થના કરો. અને કદાચ માણસને આપણે પ્રાર્થના કરીશું તો માણસથી આપણે બીવું કે ભાઈ એને મારે કેમ ભૂલ કબૂલ કરવી. નહીં, રોજ જવું જોઈએ ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી ભાઈ, એમાં હું આપણે નબળા પડી જાય. અરે ભગવાન ભલામણા પરમાત્મા દયાળુ છે, જીવ માત્ર માં દયા કરે, આપણી માથે નહીં કરે. પાપીની માથે જો દયા કરી તો મેન તમે એવું પાપ શું કર્યું? સજનો કાન રંગો પારાધન પિંગલા વેશ્યા અને જેસલ ને માલો, આ કેવા કુકર્મી માણસો ઈ તરી ગયા હોય તો આપણે ભલામણા ભગવાનના પ્રેમી બનવાનું છે, અને સંતોના પ્રેમી બનવાનું છે. અને સંતોની કૃપા છે બધાય માથે હરકી હો. કોઈ તમે એમ નહીં કહેતા ઓલા અહીંયા આવે છે ને ઓલા નથી આવતા. અહીંયા તો સેવા કરે એની માથે ગુરુ કૃપા, ન કરે એની માથે ગુરુ કૃપા. એટલે મારે તમારે જે સેવા કરવી, નામની સેવા કરો તો ગુરુ માની દિયા, અને માણસની દિયા કરો તો સેવા કરો તો ગુરુ માની દિયા, અને તમે સંતોની સેવા કરો તો ગુરુ માની દિયા. એક ઠેકાણે સાધન મજબૂત બનાવવું પડશે, ભાંગલા સાધને ભાઈ કાંઈ નહીં થાય. તો પૂરી નિષ્ઠા અને વિશ્વાસથી આ ગુરુ પૂનમ મારે તમારે ઉજવવાનું છે ને આજથી નક્કી કરો કે મારે હવે છે ને કાંઈક જાગવું છે, કાંઈક જીવનનો વિકાસ કરવો છે. આ હાટો ગુરુ પૂનમ છે ભાઈ સાહેબ. હવે છે ને જાગો, બીજું કાંઈ નહીં. જાગતા નથી એનું કારણ છે સત્સંગમાં વિશ્વાસ નથી, અને સત્સંગમાં ટેમ છે નહીં. તમને એ પાછો કહો ટેમ જ નહીં કોઈ પાસે. શું કરો તમે? બધી વસ્તુ ટેમ મળે પણ સત્સંગમાં નહીં. હવે ખરેખર ટેમ નથી ભાઈ. બીજી વાતો આપણને બહુ સારી લાગે પણ સત્સંગમાં નહીં. એટલે મારા ભાઈ છે ને ટેમ કાઢી અને બળતામાંથી બારા થોડાક ટેમ કાઢો. ટેમ નહીં કાઢી ત્યાં સુધી હું તમે અંધારું આપણા માટે જાહે નહીં. અને આ મનમાં ઘણા ધર્મનું કાળનું અંધારું ગળી ગયું કાઢવું હોય એનું સાધન છે સત્સંગ. જેમ દીવો કરવાથી જેમ અંધારું યુ જાય છે, એમ સત્સંગથી જાય નબળા વિચારો છે એ વિયા જાય છે. અને આ કાઢવા હોય તો નિષ્ઠા કોક વિશ્વાસ કહો અને સત્સંગ બે સાધન છે. ઘણા વાતો કરે જાન, પણ જાનભાઈ એમ થાય એવું નથી. ભલે બધા કહે તમ તારે જાનભાઈ એમ કઈ થાય એવું નહીં. ધ્યાન કરવું તો પેલા છે ને સેવા અને સમરણ અને સત્સંગ, એની વિના ધ્યાન થાય નહીં ભાઈ. અને ધ્યાન થાય બીજો કે આપણે નહીં કહેવાનું. એ તો બીજા કે ભાઈ ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, એ દાબી દુબી નો રે આ કસ્તુરી કહેવાય. બીજા કે ભાઈ વ્યક્તિ છે ને સજ્જન છે, હોય આપણે નહીં કેવું પડે. આમાં કઈ તમે એમ કહો ભગવા પહેરે એ બાપુ એવું કઈ નહીં. એના ખોટા બધા કલર પકડાઈ જાય બધા. પણ મને તો એવું લાગ્યું કે જે માણસ જે કેટલો ભોગ દે આ સાધુ છે સમજી લો. પાછમ હોય અને ઘરનું કામ બંધ કરી અને જો ધ્યાન કરવા આવતા હોય તો એ મને સાધુ લાગે. ભલે કહો ભગવા ભેખને માનશે, ભેખને માને શું માનશે ભેખને. એટલે મારા ભાઈ છે ને આગળ નથી બોલવું. આપણે પાસે ટાઈમે ને વરસાદ નજીક આવી ગયો અને આપણે છે ને દાદાને સાંભળવાના છે અને સત્સંગ કરવાનો છે. એટલે પ્રેમને ભાવથી આ ગુરુનો જે મહિમા છે અને આ ગુરુ પૂર્ણિમા વિશે જાગજો ભાઈ. હવે લાંબુ મારે કાંઈ નહીં કેવું, અને જ્યાં વસ્તુ ઘટે ના મને કહેજો, એવું કાંઈ નહીં. જો નામ સમરણ ન થતું હોય, સાધના ન થતી, સેવા કરવા કોઈ નડતું હોય અને શાસ્ત્ર ન સમજાતા હોય તે તો તારે વૈયા જેવું અહીં બેઠો છું મારા. હા ગમે ત્યારે રાતના 12 વાગે એવું મારથી થાય ને તો બોલો સંતો કા નંદ સાહેબ કી જય. ઓમ સરી જય હંસ નિર્વાણ, ઓમ સરી જય હંસ નિર્વાણ.